નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ 2 શીખવાની ક્રિયા વિશે જોઈશું. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે સમાયોજન સાધવા માટે, એટલે કે કામ પાર પાડવા માટે શિક્ષણ જરૂરી છે. દરેક સજીવને પોતાના જીવન રક્ષણ માટે તેમજ જીવન નિભાવ માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે. શિક્ષણને કારણે વર્તનમાં પરિવર્તન આવે છે. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. એક સાહજિક વર્તન અને 2 શિક્ષિત વર્તન. હેતુલક્ષી માટે મિત્રો ધ્યાનમાં લેવાનું કે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે: સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. મિત્રો, ઔપચારિક શિક્ષણ એટલે આપણે શાળામાં જે શિક્ષણ મેળવીએ છીએ તે ઔપચારિક શિક્ષણ કહેવાય. કારણ કે દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, જેનાથી ઔપચારિક શિક્ષણ વગર અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા એ શીખી જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે. દાખલા તરીકે કીડી ખોરાકના કણને ખેંચી જાય છે. ગાયનું વાછરડું જન્મે કે તરત જ માતાના આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષે છે. કેટલાક પ્રાણી બાળ જન્મે કે તરત જ ચાલવા લાગે છે. માનવ બાળનું જન્મ્યા પછી તરત જ રડવું. આ તમામ દ્રષ્ટાંતો સાહજિક વર્તન માટેના છે. સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે જ શીખી લેતું હોય છે, જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. શિક્ષિત વર્તન જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય છે, અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે વર્તન કરતાં આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં પરિવર્તન લાવે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી શિક્ષણ મેળવતું હોય છે. આથી જ સાહજિક વર્તનને આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ પર્યાવરણમાંથી અનુભવો પ્રાપ્ત કરીને તે પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે અને પોતાની આગવી જીવનશૈલી અપનાવે છે. જીવનશૈલી એટલે જીવન જીવવાની પદ્ધતિ. માનવી હોય કે પ્રાણી, દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવે છે. અમીબા જેવું એક કોષી પ્રાણીથી માંડી અને માનવી જેવા ઉચ્ચ બુદ્ધિશાળી પ્રાણીમાં પણ પ્રત્યેક ક્ષણે પરિવર્તન આવતું જોવા મળે છે. શિક્ષણ એ જન્મથી મૃત્યુ પર્યંત સતત અવિરત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ માટે કોઈ ઉંમરની મર્યાદા હોતી નથી. ગમે તે ઉંમરે વ્યક્તિ શીખી શકે છે. આમ શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી
સતત ચાલતી અવિરત પ્રક્રિયા છે. બાલ્યાવસ્થામાં વ્યક્તિ મોટે ભાગે અનુકરણ દ્વારા અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. તરુણાવસ્થામાં વ્યક્તિ અભિસંધાન દ્વારા શિક્ષણ મેળવે છે, જેમાં કારક અભિસંધાન દ્વારા એ નિપુણ બને છે. યુવાવસ્થામાં વ્યક્તિ પોતાના બાલ્યકાળના અનુભવો અને તારુણ્યકાળના અનુભવો દ્વારા મેળવેલ શિક્ષણ દ્વારા આંતરસૂઝ પ્રાપ્ત કરે છે અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ મેળવે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તન ભાતો, પ્રેરણા, આવેગોની અભિવ્યક્તિ, મનોવલણો અને શિષ્ટાચારનું શિક્ષણ મેળવી અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. આમ શિક્ષણ દ્વારા જ વ્યક્તિ પોતાના જીવનનો વિકાસ કરી શકે છે. શીખવું એટલે શું અને તેની સમજૂતી. અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગન શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવે છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. મિત્રો, સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા મહત્વની છે. આ વ્યાખ્યામાં મુખ્ય 3 બાબતો મહત્વની છે. 1. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. વર્તનમાં થતું પરિવર્તન, સાપેક્ષ કાયમી પરિવર્તન. પહેલો મુદ્દો જોઈએ, અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. અગાઉ આપણે જોઈ ગયા કે પ્રાણી કે માનવીના વર્તનમાં પ્રતિક્ષણે પરિવર્તન આવે છે. તો પ્રાણી કે માનવીના વર્તનમાં જે ફેરફાર થાય છે તે જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન હોય તો એને સંપાદિત શિક્ષણ કહી શકાય નહીં. સંપાદિત એટલે આપણે પ્રાપ્ત કરેલું, જે જન્મજાત નથી, વારસાગત નથી, પરંતુ વાતાવરણમાંથી આપણે શીખીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ, સંપાદિત શિક્ષણ છે. જો વર્તનમાં થતું પરિવર્તન, પરિપક્વતા, થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એને શિક્ષણ કહી શકાય નહીં. દાખલા તરીકે, બાળક 3-4 માસનું થતાં પથારીમાં ઊંધું પડતા શીખે, ઘૂંટણ ખસતા શીખે તો તેને શિક્ષણ કહી શકાય નહીં. કારણ કે આ જે પરિવર્તન છે એ શિક્ષણને કારણે નથી, પરંતુ આ પરિવર્તન શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળે છે. એ જ પ્રમાણે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે તો એને આપણે શિક્ષણ કહી શકીએ નહીં. પગનું હાડકું તૂટી જવાથી વ્યક્તિ લંગડી ચાલે તો એની ચાલમાં આવતું પરિવર્તન એ શિક્ષણ દ્વારા આવેલું પરિવર્તન કહી શકાય નહીં. નશાયુક્ત પદાર્થો, કેફી દ્રવ્ય એટલે નશાયુક્ત પદાર્થને કારણે વર્તનમાં આવતું પરિવર્તન એને પણ શિક્ષણ કહી શકાય નહીં. આમ વ્યક્તિ અનુભવ, મહાવરા કે પ્રયત્નને પરિણામે વ્યક્તિના વર્તનમાં જે પરિવર્તન આવે એને જ શિક્ષણ કહી શકાય. દાખલા તરીકે આપણે કોમ્પ્યુટર શીખીએ છીએ, ડ્રાઇવિંગ કરતાં શીખીએ છીએ, નૃત્ય શીખીએ છીએ તો એ શિક્ષણ છે.
વર્તનમાં થતું પરિવર્તન. કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય કે જ્યારે પહેલાં જે વર્તન હતું એમાં આપણને અપેક્ષિત સુધારાત્મક પરિવર્તન જોવા મળે. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતા આવડતું ન હોય અને તે સાયકલ ચલાવવાનો સૌપ્રથમ પ્રયત્ન કરે ત્યારે તે બેલેન્સ જાળવી શકતો નથી, સાયકલ પરથી પડી જાય છે. પરંતુ ધીરે ધીરે જેમ જેમ પ્રયત્ન વધે તેમ તેમ ધીરે ધીરે તે સાયકલ પર બેલેન્સ કરતા શીખે છે, પેન્ડલ મારવાની સાથે આગળ વધતા શીખે છે. આમ વારંવાર મહાવરો કરવાથી, પ્રેક્ટિસ કરવાથી તે સાયકલ ચલાવી શકે છે. તેવું જ આપણે અન્ય વાહનો ચલાવતા શીખીએ, કાર ચલાવતા શીખીએ, બાઇક ચલાવતા શીખીએ, ત્યારે આ રીતે આપણે મહાવરા દ્વારા આપણા વર્તનમાં પરિવર્તન આવે છે. ત્રીજો મુદ્દો છે મિત્ર, સાપેક્ષ કાયમી પરિવર્તન. મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. ટૂંકા ગાળાના ફેરફારોને શિક્ષણ કહી શકાય નહીં. અગાઉ આપણે દ્રષ્ટાંતો જોયા કે વ્યક્તિને થાક લાગ્યો હોય અને એની કાર્યક્ષમતા ઘટી જાય, કાર્યમાં ભૂલો થાય, તેને આપણે શિક્ષણ કહી શકીએ નહીં. એ જ રીતે ઈજા અને કેફી દ્રવ્યને કારણે ટૂંકા સમયમાં જે ફેરફારો થાય છે એને શિક્ષણ કહી શકાય નહીં. અગાઉ આપણે જોયું તેમ પગનું હાડકું સંધાવાથી વ્યક્તિ સામાન્ય ચાલ ચાલી શકે છે, માટે તે શિક્ષણ નથી. આમ વ્યક્તિના વર્તનના તત્કાલીન, હંગામી એટલે કાયમી નહીં, પરંતુ કામચલાઉ અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન એટલે કે કાયમી, સ્થાયી એવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે. હવે આપણે કેવી રીતે શીખીએ છીએ? તો પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ કેવી રીતે મેળવે છે? આના અનુસંધાનમાં કેટલાક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ પદ્ધતિઓ વિશેની માહિતી પૂરી પાડે છે. અહીં આપણે એમાંની શિક્ષણ પ્રાપ્ત કરવાની 5 તરેહો એટલે કે પદ્ધતિઓ વિશે જોઈશું. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂત્ર દ્વારા શિક્ષણ. એમાં પહેલું આપણે જોઈએ અનુકરણ દ્વારા શિક્ષણ. અનુકરણ દ્વારા શિક્ષણને અવલોકનાત્મક શિક્ષણ, મોડેલિંગ શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહે છે. માનવ બાળ હોય કે પ્રાણી, મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે. અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણને અવલોકનાત્મક, સામાજિક, નમૂનારૂપ કે મોડેલિંગ શિક્ષણ પણ કહે છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી મુખ્ય આધારે અવલોકન છે. વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. નાના બાળકોમાં અનુકરણ શક્તિ તીવ્ર હોય છે.
તે પોતાના માતા પિતા, શિક્ષકો, મિત્રો, ભાઈ બહેનો વગેરેનું અનુકરણ સરળતાથી કરે છે. અહીં આપણને દૃષ્ટાંત આપ્યું છે કે દાખલા તરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતું બાળક ઘરે પોતાની ટ્રાયસાયકલ ફેરવતા ફેરવતા એક જગ્યાએ ઊભી રાખી એમાં પેટ્રોલ પૂરવા માટે ત્યાં પડેલી હવા ભરવાના પંપથી ટ્યુબને પોતાની સાયકલની સીટ પર લગાવી થોડી વારે ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવાનો અભિનય કરે તો એ અનુકરણાત્મક શિક્ષણનું ઉદાહરણ છે. તે જ રીતે 1 થી 1.25 વર્ષનું બાળક કાને મોબાઈલ ફોન રાખતું જોવા મળે તો એ પણ કુટુંબીજનોનું અનુકરણ કરે છે. રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી અનુકરણ દ્વારા મેળવતી હોવાથી તેને સામાજિક શિક્ષણ પણ કહે છે. નાની બાળકીઓ, યુવાનો, તરુણો એ જે વસ્ત્ર પરિધાન, સૌંદર્ય પ્રસાધનો, અવનવી ફેશનો જે અપનાવે છે તેને પણ અનુકરણાત્મક શિક્ષણ કહે છે. આ ઉપરાંત એક પાત્રી જે અભિનય બાળકો કરે છે ત્યારે પણ તે અનુકરણ દ્વારા એ અભિનય શીખતા હોય છે. તે જ રીતે બાળકો જ્યારે ઘર ઘર રમતા હોય, ચોર પોલીસ રમતા હોય ત્યારે પણ બાળકોએ પોલીસના વર્તનનું અનુકરણ કરે છે. શાળા રમતા હોય ત્યારે બાળક પોતાના શિક્ષકના વર્તનનું અનુકરણ કરે છે. સામાજિક વ્યવહારમાં આક્રમકતા, સૌજન્ય, ઉદ્યમશીલતા, મદદરૂપ થવાનું વર્તન, નમ્રતા, પ્રમાણ આ બધા ગુણો પણ બાળક અનુકરણ દ્વારા પ્રાપ્ત કરે છે. હવે શીખવાની બીજી પદ્ધતિ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ થોર્નડાઈકે કરેલો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કરેલો છે. શિક્ષણની આ પદ્ધતિમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ જડતો નથી. આ માટે પોતાની સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવા માટે જેમ જેમ વ્યક્તિ કે પ્રાણી પ્રયત્ન કરે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે. શિક્ષણ અંગેનું અનુમાન પ્રત્યેક પ્રયત્ને વ્યક્તિ કે પ્રાણી કેટલો સમય લે છે અને પ્રત્યેક પ્રયત્નમાં તેની ભૂલોના પ્રમાણમાં કેટલો ઘટાડો થાય છે એના દ્વારા વ્યક્તિ જેમ જેમ પ્રયત્ન વધે છે તેમ શિક્ષણ પ્રાપ્ત કરે છે કે કેમ તેનો આપણે અનુમાન કરી શકીએ છીએ. તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે બિલાડી ઉપર કરેલો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે સૌપ્રથમ એક સમસ્યા પેટી બનાવી હતી. આ સમસ્યા પેટીની રચના એવી હતી કે જેમાં એક કળ એટલે કે હાથો હતો. એ કળ દબાવતા સમસ્યા પેટીનો દરવાજો ખુલી જતો અને દરવાજો ખુલતા પ્રાણી બહાર નીકળી અને બહાર મૂકેલો ખોરાક પ્રાપ્ત કરી શકે.
હવે આપણે પ્રયોગ જોઈએ કે આ સમસ્યા પેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને મૂકી. સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો. પરંતુ આ ખોરાક જ્યારે બિલાડી સમસ્યા પેટીનો દરવાજો ખોલી શકે, બહાર આવી શકે, પછી જ મેળવી શકે. તો સ્વાભાવિક રીતે જ બિલાડી સમસ્યા પેટીના અપરિચિત વાતાવરણમાં ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવા વ્યર્થ પ્રયત્ન કરે છે. શરૂઆતમાં બિલાડી સમસ્યા પેટીના સળિયા ઉપર પંજા મારે છે, સળિયાને બચકા ભરે છે, આમથી તેમ આંટા મારે છે કે જેથી કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તેની ચકાસણી કરે છે. પરંતુ બિલાડીની સમસ્યા પેટીની બહાર નીકળવામાં કોઈ સફળતા મળતી નથી. આમ વારંવાર એ આ જ પ્રયત્ન ચાલુ રાખે છે કે સમસ્યા પેટીમાં આમ તેમ આંટા મારે છે, સળિયાને પંજા મારે છે, સળિયાને બચકા ભરે છે. આમ કરતાં કરતાં અચાનક એનો પંજો સમસ્યા પેટી ખુલવા નહીં કળ ઉપર પડી જાય છે અને સમસ્યા પેટીનો દરવાજો ખુલે છે. અહીં સમસ્યા પેટીનો દરવાજો ખોલવો એક આકસ્મિક ઘટના છે. બિલાડીએ કોઈ સમજપૂર્વક કે હેતુપૂર્વક કળ દબાવી નથી. આ કળ દબાવવાથી જ આકસ્મિક રીતે દરવાજો ખુલે છે. એનામાં એવી સમજ કેળવાઈ નથી કે આ કળ દબાવવાથી દરવાજો ખુલે છે, પરંતુ વ્યર્થ પ્રયત્ન કરતાં કરતાં જ આકસ્મિક રીતે સૌ પ્રથમ 160 સેકન્ડે અચાનક જ એનો પંજો આ કળ ઉપર પડે છે, સમસ્યા પેટીનો દરવાજો ખુલે છે અને એ ખોરાક પ્રાપ્ત કરી શકે છે. આમ આવા પ્રયત્ન કરતાં કરતાં બિલાડીને કળ ઉપર પંજો મારવો અને દરવાજો ખુલવો, આ બંને વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થાય છે. અને 24 દિવસ સુધી સતત આ રીતે ભૂખે બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવતી. બિલાડી એ કળ દબાવી દરવાજો ખોલી ખોરાક મેળવવાનો પ્રયત્ન કરતી. આમ સતત 24 દિવસ સુધી પ્રયત્ન કરતા 24મા દિવસે પાંજરામાં મૂકતાની સાથે જ બિલાડી માત્ર 10 જ સેકન્ડમાં કળ દબાવી અને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શીખી લે છે. આમ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્ન વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં ઘટાડો થતો જાય છે. આલેખ દોરીએ તો એ આલેખ પણ દર્શાવે છે કે જેમ જેમ પ્રયત્ન વધે એમ વ્યક્તિ સમસ્યા અને પરિસ્થિતિથી વધારે માહિતગાર થાય છે. પરિસ્થિતિ વિશેની અને સમસ્યા વિશેની એની સમજણ વધારે વિકસે છે અને તેથી પ્રયત્ન વધતા પ્રયત્ન દીઠ જે સમય લાગે છે એ સમય અને પ્રયત્ન દીઠ જે ભૂલો થાય છે એ ભૂલમાં ઘટાડો થતો જોવા મળે છે. અહીં પણ બિલાડી પરના પ્રયોગમાં પ્રયત્ન વધતા તેમાં પ્રયત્ન દીઠ લાગતા સમયમાં અને ભૂલોમાં ઘટાડો થતો જોવા મળે છે. આપણે અગાઉ જોયું કે પ્રથમ દિવસે
વ્યર્થ પ્રયત્ન કરતાં કરતાં કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે 24મા દિવસે બિલાડી ફક્ત 10 જ સેકન્ડમાં કળ દબાવી સમસ્યા પેટીનો દરવાજો ખોલી બહાર નીકળી અને ખોરાક મેળવે છે. કારણ કે 24 દિવસ સુધી બિલાડીએ જે પ્રયત્ન કર્યા એ પ્રયત્ન દરમિયાન કળ દબાવી અને દરવાજો ખોલવો એ બંને વચ્ચેની સમજ પ્રાપ્ત થાય છે અને ધીરે ધીરે પરિસ્થિતિ વધારે સ્પષ્ટ બનતા એ શિક્ષણ પ્રાપ્ત કરે છે. ઉંદર ઉપર પણ થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો કરેલા છે. તો થોર્નડાઇકે ભૂલભુલામણી દ્વારા ઉંદરે કઈ રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે એ અંગેનો પ્રયોગ થોર્નડાઇકે ઉંદર ઉપર કરેલો છે. કે એમણે સૌપ્રથમ ભૂલભુલામણીના આરંભ બિંદુ ઉપર ઉંદરને મૂકવામાં આવે છે. ઉંદરને ભૂખ્યો રાખવામાં આવે છે. ભૂલભુલામણીના બીજા એક છેડે ખોરાક મૂકવામાં આવે છે જેને અંત બિંદુ કહે છે. આ ભૂલભુલામણીમાં એક જ માર્ગ સાચો હોય છે, બીજા માર્ગો આગળ જતા બંધ થઈ જાય છે જેને અંધગલી કહેવામાં આવે છે. પ્રાણી જ્યારે જ્યારે અંધગલીમાં જાય ત્યારે એને ભૂલ ગણવામાં આવે છે. આની સાથે ભૂલભુલામણીની સાથે ઇલેક્ટ્રિક સાધન જોડવામાં આવે છે જેથી ઉંદર એ આરંભ બિંદુથી અંત બિંદુ સુધી પહોંચતા કેટલો સમય લે છે અને કેટલી વાર અંધગલીમાં જાય છે એની ભૂલોની નોંધ થાય છે. વારંવાર આવા પ્રયત્ન કરવાથી ઉંદર એ અંત બિંદુથી આરંભ બિંદુ સુધી એક પણ ભૂલ વગર અંધગલીમાં પ્રવેશ્યા વગર સાચા માર્ગે આરંભ બિંદુથી અંત બિંદુ સુધી પહોંચે છે અને ખોરાક મેળવે છે. પ્રાણી કે માનવી જ્યારે સતત એક પણ ભૂલ વગર સતત 3 પ્રયત્ન અંત બિંદુથી આરંભ બિંદુ સુધી એક પણ ભૂલ વગર સતત 3 પ્રયત્ને અંત બિંદુથી આરંભ બિંદુ સુધી પહોંચે ત્યારે એમણે ભૂલભુલામણીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય. જે રીતે થોર્નડાઇકે ઉંદરો ઉપર ભૂલભુલામણીનો પ્રયોગ કર્યો છે એ રીતે માનવી પણ ભૂલભુલામણીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ અંગે માનવી ઉપર પણ અભ્યાસો થયેલા છે. આમ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગે થોર્નડાઇકે બિલાડી ઉપર પ્રયોગ કરેલો છે અને એ સિવાય ભૂલભુલામણી અંગેનો ઉંદર ઉપરનો પ્રયોગ પણ જાણીતો છે. મિત્રો, ઘણી વખતે વિદ્યાર્થીઓ જ્યારે થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ પૂછાય છે ત્યારે ઉંદરના ભૂલભુલામણીનો પ્રયોગ લખે છે, પરંતુ આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ પૂછાય ત્યારે થોર્નડાઇકે કરેલો બિલાડી ઉપરનો પ્રયોગ નોંધવાનો. માત્ર છેલ્લે આપણે એમ કહી શકીએ કે નોંધી શકીએ કે થોર્નડાઇકે ઉંદર ઉપર ભૂલભુલામણી દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાનો પ્રયોગ પણ કરેલો છે. હવે મિત્રો, ત્રીજી પદ્ધતિ અભિસંધાન દ્વારા શિક્ષણ. અભિસંધાનને અંગ્રેજીમાં કન્ડિશનિંગ કહે છે. તો અભિસંધાન દ્વારા શિક્ષણ, અભિસંધાનના 2 પ્રકારો છે, પ્રશિષ્ટ અભિસંધાન અને બીજું કારક અભિસંધાન. આપણે આ બંને અભિસંધાન વિશે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ અભિસંધાન દ્વારા શિક્ષણ. એમાં સૌપ્રથમ આપણે પ્રશિષ્ટ અભિસંધાન વિશે જોવાનું છે.
અભિસંધાન એટલે જોડાણ, ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ. અભિસંધાન એ શિક્ષણની એક પદ્ધતિ છે જે સાહચર્યવાદ ઉપર આધારિત છે. હેતુલક્ષી માટે ધ્યાનમાં લેવાનું છે. મૂળ તટસ્થ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રતિક્રિયાને અભિસંધાન થયું કહેવાય. દાખલા તરીકે શાળામાં જુદા જુદા પ્રકારના ઘંટ વાગે છે. શાળામાં પ્રવેશ કરવાનો બેલ જુદો હોય છે, પ્રાર્થનાનો બેલ જુદો હોય છે, તાસ બદલાવાનો બેલ જુદો હોય છે, રિસેસ પડવાનો, રિસેસ પૂરી થવાનો, છૂટવાનો, આમ જુદા જુદા પ્રકારના ઘંટ વાગે છે. એની સાથે આપણે જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયા આપીએ છીએ. કે શાળા શરૂ થવાની હોય ત્યારે સૌપ્રથમ લાંબો બેલ વાગે ત્યારે આપણે શાળામાં પ્રવેશ કરીએ છીએ. શાળામાં પ્રવેશ કર્યા પછી એક બેલ વાગે ત્યારે પ્રાર્થનાની શરૂઆત થાય છે. આ રીતે આપણે જુદા જુદા પ્રકારના ઘંટ પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયા આપીએ છીએ, જે એક અભિસંધાનનું જ દ્રષ્ટાંત છે. આ પ્રકારના શિક્ષણમાં, અભિસંધાન દ્વારા શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોને સંવેદનિક પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે. તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતાં અન્ય ઉદ્દીપકની સ્મૃતિ તાજી થાય છે. અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય છે. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે પ્રશિષ્ટ અભિસંધાન અંગે પ્રયોગ કરેલો છે. પાવલોવે ને પાચન ક્રિયાના અભ્યાસમાં ખૂબ રસ હતો. રશિયન ઇવાન પેટ્રોવિચ પાવલોવ પોતે શરીરશાસ્ત્રી હતા. એમણે પાચન ક્રિયાનો અભ્યાસ કરતાં કરતાં અનેક પ્રયોગો કરી અભિસંધાન દ્વારા માનવી કે પ્રાણી કઈ રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે તે સમજાવ્યું છે. આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા રૂઢ અભિસંધાન પણ કહે છે. આ ઉપરાંત શાસ્ત્રીય અભિસંધાનને પ્રશિષ્ટ અભિસંધાન પણ કહે છે. પ્રશિષ્ટ અભિસંધાન અંગે પાવલોવે કરેલો પ્રયોગ આ પ્રમાણે છે કે સૌ પ્રથમ પાવલોવે કૂતરાને સ્ટેન્ડ ઉપર જોતરવા માટે એમણે સૌ પ્રથમ એક સ્ટેન્ડ બનાવ્યું. ત્યારબાદ કૂતરાના ગળામાં શસ્ત્રક્રિયા કરી એને લાળ ગ્રંથિ સાથે એક રબરની નળી જોડવામાં આવી. એ રબરની નળીનો બીજો છેડો એક પાત્રમાં મૂકવામાં આવ્યો, જેથી લાળ ગ્રંથિમાંથી ઝરતી લાળ રસનું પ્રમાણ, લાળ રસ એકત્ર થઈ શકે અને એનું પ્રમાણ માપી શકાય. તો સૌપ્રથમ પાવલોવે કૂતરા સમક્ષ ખોરાક મૂક્યો. ખોરાક મૂકતાની સાથે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. હવે ખોરાકની સાથે પાવલોવે બીજું અન્ય ઉદ્દીપક ઘંટડીનો અવાજ રજૂ કર્યો. તો સૌપ્રથમ પાવલોવે કૂતરા સમક્ષ ખોરાક રજૂ કર્યો તો કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. ત્યારબાદ પાવલોવે માત્ર ઘંટડીનો અવાજ રજૂ કર્યો તો કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતો નથી. પરંતુ પછી પાવલોવ એ પહેલાં ઘંટડીનો અવાજ રજૂ કરે છે, પછી તરત જ
ખોરાક રજૂ કરે છે. આમ વારંવાર ઘંટડીનો અવાજ એની સાથે ખોરાક રજૂ કરે છે, જેને પરિણામે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. જેમ જેમ પ્રયત્ન વધે છે એમ અભિસંધાન સ્થપાય છે, જેને પરિણામે માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરતા કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. તો મિત્રો, અહીંયા જે રીતે ખોરાક પ્રત્યે લાળ ઝરવાની કૂતરો પ્રતિક્રિયા આપે છે, જે સહજ પ્રતિક્રિયા છે, સ્વાભાવિક પ્રતિક્રિયા છે, એવી લાળ ઝરવાની પ્રતિક્રિયા ઘંટડીના અવાજ પ્રત્યે આપતા પાવલોવ એ કૂતરાને શીખવે છે. હવે પ્રયોગને આપણે વિગતે જોઈએ. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવને પાચન ક્રિયાના અભ્યાસમાં ખૂબ રસ હતો. અગાઉ આપણે એ જોઈ ગયા છીએ કે ઇવાન પેટ્રોવિચ પાવલોવ રશિયન શરીરશાસ્ત્રી હતા. તેમને પાચન ક્રિયાના અભ્યાસમાં ખૂબ રસ હતો. એમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કૂતરા ઉપર પ્રાયોગિક અભ્યાસ કરતાં કરતાં અભિસંધાન વિશેની ઘણી જાણકારી પ્રાપ્ત કરેલી છે, અને એ પ્રયત્નને પરિણામે મનોવિજ્ઞાનને શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અભિસંધાનનો સિદ્ધાંત, શિક્ષણની પદ્ધતિ એમણે મનોવિજ્ઞાનને આપી છે. પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગ માટે પાવલોવને 1904માં નોબેલ પારિતોષિક પણ એનાયત થયું છે. પ્રયોગની શરૂઆત પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું, સ્ટેન્ડ બનાવ્યું. અહીં આપણે એ જોઈ શકીએ છીએ કે જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખી અને તેના મોંમાંથી ઝરતી લાળ રસ માપન યંત્રમાં એકઠી થાય, જેથી તેનું માપન શક્ય બને. કૂતરાને ગળાના ભાગે રબરની નળી જોડવામાં આવી છે, જેનો બીજો છેડો લાળ રસ એકત્ર કરવાના પાત્રમાં મૂકવામાં આવે છે, જેને પરિણામે કૂતરાની લાળ ગ્રંથિમાંથી જે લાળ રસ ઝરે છે એનું માપન થઈ શકે. સૌપ્રથમ પાવલોવ એ કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતાં જ કૂતરાના મોંમાં લાળ ઝરે છે. આ લાળ ઝરવાની પ્રતિક્રિયા શીખેલી પ્રતિક્રિયા નથી. ખોરાક જોતાં જ પ્રાણીમાં લાળ રસ ઝરવું એક સહજ પ્રતિક્રિયા છે. હવે તેમણે માત્ર ઘંટડી વગાડી તો ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતો નથી. પછી ખોરાક રજૂ થતાં કૂતરાના મોંમાં લાળ ઝરણ જોવા મળે. હવે સૌપ્રથમ પાવલોવે ખોરાક રજૂ કર્યો તો કૂતરાના મોંમાંથી લાળ રસ ઝરે છે, જે સહજ પ્રતિક્રિયા છે. અહીં ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે. ખોરાક પ્રત્યે લાળ ઝરવી અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. ત્યાર પછી એમણે ખોરાક રજૂ ન કર્યો, માત્ર ઘંટડીનો અવાજ રજૂ કર્યો તો ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરો કોઈ પ્રતિક્રિયા આપતો નથી, લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતો નથી. ત્યારબાદ તેમણે ઘંટડીના અવાજની સાથે ખોરાક રજૂ કર્યો. ઘંટડીનો અવાજ રજૂ કરતાં તરત જ ખોરાક રજૂ કર્યો તો કૂતરાના મોંમાં લાળ ઝરણ જોવા મળ્યું. કેમ કે ઘંટડીના અવાજ પછી એને પ્રબલન મળે છે ખોરાક. આમ ખોરાક મળવાની અપેક્ષાએ કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે.
હવે પાવલો એ સૌપ્રથમ ઘંટડી અને ઘંટડીનો અવાજ અને પછી ખોરાક એમ બંનેની એકસાથે વારંવાર રજૂઆત કરે છે. કેટલાક પ્રયત્ન પછી વળી પાછી માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરે છે. અભિસંધાન સ્થપાયું છે કે કેમ એ ચકાસવા માટે વળી પાછો ઘંટડીનો અવાજ અને ખોરાક એમ કેટલાક પ્રયત્નો સુધી રજૂ કરે છે. આમ પ્રયત્ન કરતાં કરતાં અભિસંધાન સ્થપાય છે અને એક સમયે કૂતરો માત્ર ઘંટડીનો અવાજ સાંભળી અને લાળ રસ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. અભિસંધાન સ્થપાયા પછી માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે છે, ખોરાક રજૂ કરવામાં આવતો નથી. એમ છતાં ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે, કારણ કે ખોરાક પ્રત્યે જે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતો હતો એનું જોડાણ ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતા કૂતરો શીખે છે. અહીં ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ અભિસંધાન દ્વારા પ્રાપ્ત કરે છે. હવે આપણે પ્રયોગ સમજીએ પહેલાં એ પછી આપણે એની કેટલીક પરિભાષાઓ સમજવાની છે, મૂળભૂત ખ્યાલો સમજવાના છે. મિત્રો પ્રયોગ કે તો આપણે જોયું ત્યાં સુધીનો પ્રયોગ દર્શાવવાનો, મૂળભૂત ખ્યાલો કે તો આપણે આ મૂળભૂત ખ્યાલોને પણ વિગતે દર્શાવવાના છે. હવે સૌ પ્રથમ આપણે આ પ્રયોગની યોજના જોઈ લઈએ કે અભિસંધાન સ્થપાયું નથી તે પહેલાં માત્ર ખોરાક રજૂ કરવામાં આવે છે. ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે. અનકન્ડિશનલિંગ સ્ટિમ્યુલસ, સ્ટિમ્યુલસ એટલે ઉદ્દીપક, અનકન્ડિશનલિંગ એટલે અનઅભિસંધિત. આમ ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે જેની સંજ્ઞા UCS છે. એના પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. તો લાળ સ્ત્રાવ એ UCR અનઅભિસંધિત પ્રતિક્રિયા જે શીખેલી નથી. ખોરાક પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા શીખેલી પ્રતિક્રિયા નથી. લાળ સ્ત્રાવની પ્રતિક્રિયાને UCR અનકન્ડિશનલિંગ રિસ્પોન્સ, રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, અનકન્ડિશનલિંગ એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે. હવે અભિસંધાન નો પ્રયોગ હાથ ધરાય છે એ દરમિયાન સૌપ્રથમ ઘંટડીનો અવાજ CS રજૂ કરવામાં આવે છે. CS અભિસંધિત ઉદ્દીપક, કન્ડિશનલિંગ સ્ટિમ્યુલસ. ત્યારબાદ તરત જ ખોરાક રજૂ કરવામાં આવે છે. ખોરાક UCS અનઅભિસંધિત ઉદ્દીપક. તો કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. પ્રતિક્રિયા હજુ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે, શીખેલી પ્રતિક્રિયા નથી. અહીં ઘંટડીના અવાજ પછી ખોરાક રજૂ કરવામાં આવે છે અને કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા એ શીખેલી પ્રતિક્રિયા નથી, અભિસંધિત પ્રતિક્રિયા નથી, હજુ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. અભિસંધાન સ્થપાયા પછી માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે છે. અભિસંધિત ઉદ્દીપક, ખોરાક રજૂ કરવામાં આવતો નથી, અનઅભિસંધિત ઉદ્દીપક રજૂ કરવામાં આવતો નથી. તો પણ કૂતરો ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. તો અહીંયા જે ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે તેને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે, CR કહે છે, કન્ડિશનલિંગ રિસ્પોન્સ કહે છે. હવે અભિસંધાન સ્થપાયું છે માટે ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે એ શીખેલી પ્રતિક્રિયા છે. હવે મિત્રો આપણે એના મૂળભૂત ખ્યાલો વિશે જોઈ લઈએ. તો સૌપ્રથમ પ્રશિષ્ટ અભિસંધાનને સમજવા માટે પાવલોવે પ્રયોગથી આગળ વધી અને કેટલાક ખ્યાલો વિગતે દર્શાવ્યા છે. અનઅભિસંધિત ઉદ્દીપક, અગાઉ આપણે જોઈ ગયા કે અનઅભિસંધિત ઉદ્દીપકને UCS કહે છે, અનકન્ડિશનલિંગ સ્ટિમ્યુલસ. અનકન્ડિશનલિંગ એટલે અનઅભિસંધિત, સ્ટિમ્યુલસ એટલે ઉદ્દીપક. અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય? જે ઉદ્દીપક
કુદરતી કે સ્વાભાવિક પ્રતિક્રિયા ઉપજાવે તેને અનઅભિસંધિત ઉદ્દીપક કહે છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા કૂતરાના મોંમાં સ્વાભાવિક રીતે લાળ ઝરે છે. તો અહીં ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય, જે ખોરાક પ્રત્યે લાળ રસ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો મિત્રો, પાવલોવના કૂતરાના પ્રયોગમાં ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે. અનઅભિસંધિત પ્રતિક્રિયા, અનકન્ડિશનલ રિસ્પોન્સ. અનઅભિસંધિત પ્રતિક્રિયા, રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા. UCR. અનઅભિસંધિત પ્રતિક્રિયા એ કોઈપણ પ્રકારના શિક્ષણ, જોડાણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે, જે સ્વાભાવિક પ્રતિક્રિયા છે, જે શીખાયેલી નથી, તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે. દાખલા તરીકે કૂતરો ખોરાક પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. અહીં લાળ ઝરવાની પ્રતિક્રિયા એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. ખોરાક પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા શીખેલી પ્રતિક્રિયા નથી. તો ખોરાક પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા એ અનઅભિસંધિત પ્રતિક્રિયા UCR કહી શકાય. અભિસંધિત ઉદ્દીપક, કન્ડિશનલ સ્ટિમ્યુલસ. CS, સ્ટિમ્યુલસ એટલે ઉદ્દીપક. અનઅભિસંધિત ઉદ્દીપક સાથે, અનઅભિસંધિત ઉદ્દીપક એટલે મિત્રો ખોરાક. ખોરાક સાથે વારંવાર જેને રજૂ કરવાથી, ખોરાક સાથે વારંવાર જેને રજૂ કરવાથી એટલે કે ઘંટડીના અવાજને અનઅભિસંધિત પ્રતિક્રિયા ખોરાક પ્રત્યે લાળ ઝરવી તે ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. એટલે મિત્રો, જ્યારે અનઅભિસંધિત ઉદ્દીપક આવે ત્યારે આપણે ખોરાક, અનઅભિસંધિત પ્રતિક્રિયા આવે ત્યારે ખોરાક પ્રત્યે લાળ ઝરવું, અભિસંધિત ઉદ્દીપક આવે ત્યારે ઘંટડીનો અવાજ, અભિસંધિત પ્રતિક્રિયા આવે ત્યારે ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવી, આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની. તો સરળતાથી આ પારિભાષિક શબ્દો સમજાશે. અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક સાથે ઘંટડીનો અવાજ વારંવાર રજૂ કરવાથી ખોરાક પ્રત્યે લાળ ઝરતી જે પ્રતિક્રિયા છે તે ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. તો અહીં ઘંટડીનો અવાજ એ અભિસંધિત ઉદ્દીપક છે, CS છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલાં વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક છે, ઘંટડીનો અવાજ અભિસંધિત ઉદ્દીપક છે. ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા એ CR છે, શીખેલી પ્રતિક્રિયા છે. લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળતી હતી, જે હવે માત્ર ઘંટડીનો અવાજ સાંભળતા જ જોવા મળે છે. તો આ સમગ્ર પ્રયોગમાં ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જે ઘંટડીનો અવાજ જવાબદાર છે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. ઘંટડીના અવાજને અભિસંધિત ઉદ્દીપક કહે છે. અભિસંધિત પ્રતિક્રિયા CR, કન્ડિશનલ રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા. જે પ્રતિક્રિયાનું જોડાણ લાળ રસ ઝરવાનું જે તે ઉદ્દીપક સાથે નહોતું, ઘંટડીના અવાજ સાથે નહોતું, પરંતુ અભિસંધાન, શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની, ઘંટડીના અવાજની, અભિસંધિત ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા, ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. તો ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની જે પ્રતિક્રિયા જોવા મળે છે તે અભિસંધિત પ્રતિક્રિયા છે, CR છે.
ખોરાક પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે તે અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. તો મિત્રો, આ રીતે અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયાને આપણે જોયું. અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક, અનઅભિસંધિત પ્રતિક્રિયા ખોરાક પ્રત્યે લાળરસ ઝરવો, અભિસંધિત ઉદ્દીપક ઘંટડીનો અવાજ, અનઅભિસંધિત ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા ઘંટડીના અવાજ પ્રત્યે લાળરસ ઝરવી. પ્રબલન, પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર દ્રઢ બનાવતું ઘટક એટલે પ્રબલન. કૂતરો ઘંટડીના અવાજ પ્રત્યે લાળરસો ઝરવાની પ્રતિક્રિયા આપતા શીખે છે. વારંવાર તે પ્રતિક્રિયા આપે છે. કેમ? કે ઘંટડીના અવાજ પછી એને પ્રબલન મળે છે ખોરાક. તો પાવલોવના પ્રયોગમાં ખોરાક એ પ્રબલન છે. વિલોપન, પાવલોવના પ્રયોગમાં આપણે જોયું કે સૌપ્રથમ પાવલોવ ખોરાક રજૂ કરે છે, કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. ત્યારબાદ માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરે છે, કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતો નથી. ત્યાર પછી ઘંટડીના અવાજની સાથે ખોરાક રજૂ કરવામાં આવે છે, કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. ત્યાર પછી માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે છે, ખોરાક રજૂ કરવામાં આવતો નથી, છતાં કૂતરો ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. કારણ કે ઘંટડીના અવાજ પ્રત્યે લાળરસ ઝરવાની પ્રતિક્રિયાનું અભિસંધાન થાય છે. હવે આ અભિસંધાન સ્થપાઈ ગયા પછી જો સતત ઘંટડીના અવાજ પછી કૂતરાને ખોરાક આપવામાં ન આવે તો ધીરે ધીરે આ અભિસંધાન ધીરે ધીરે નબળું પડે છે અને લુપ્ત થતું જાય છે. અને એક તબક્કો એવો આવે છે કે ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપતો નથી, જેને વિલીનીકરણ કે વિલોપન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ ગયા પછી કૂતરાના પ્રયોગના સંદર્ભમાં કૂતરામાં એકવાર અભિસંધાન સ્થપાઈ ગયા પછી ઘંટડીના અવાજ પ્રત્યે લાળરસ ઝરવું. સતત અભિસંધિત ઉદ્દીપક ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે અને ખોરાક આપવામાં ન આવે, અને અભિસંધિત ઉદ્દીપક ખોરાક આપવામાં ન આવે તો ધીરે ધીરે પ્રબલકની ગેરહાજરી, ખોરાકની ગેરહાજરી, કે હવે ઘંટડીના અવાજ પછી ખોરાક આપવામાં આવતો નથી, તો આવા વારંવારના પ્રયત્નો કરવાથી ધીરે ધીરે કૂતરો એ લાળરસ ઝરવાની પ્રતિક્રિયા ધીમી થાય છે અને એક તબક્કે સદંતર નાશ પામે છે, જેને વિલોપન કે વિલીનીકરણ કહે છે. આમ પ્રબલક ખોરાકની ગેરહાજરીમાં માત્ર ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે છે, ખોરાક આપવામાં આવતો નથી. આવું વારંવાર રજૂ થતાં ધીરે ધીરે અભિસંધાન લુપ્ત થતું જાય છે, કારણ કે પ્રબલન મળતું નથી, ખોરાક મળતો નથી, જેથી કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા ધીમે ધીમે આપતો બંધ થાય છે, જેને વિલોપન કહે છે. મિત્રો, ઉદાહરણ સહિત જ આ બધા પારિભાષિક શબ્દો સમજાવવાના કે અભિસંધિત ઉદ્દીપક આવે એટલે ઘંટડીનો અવાજ, અનઅભિસંધિત ઉદ્દીપક આવે એટલે ખોરાક, પ્રબલન આવે ત્યારે પણ ખોરાક. એ રીતે આપણે ઉદાહરણ સહિત આ પરિભાષાઓને સમજાવવાની. હવે ઉદ્દીપક સામાન્યીકરણ. આપણામાં કહેવત છે કે દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ. એ પણ ઉદ્દીપક સામાન્યીકરણનું જ એક દૃષ્ટાંત છે. ઉદ્દીપક સામાન્યીકરણ અંગે વોટસને એક બાળક ઉપર અભ્યાસ કરેલો છે કે બાળકને એક સફેદ સસલા જેવું એક રમકડું રમવા આપ્યું. બાળક જેવું એ રમકડાને અડકવા જાય કે વોટસન એ મોટો અવાજ કરતા હતા, જેથી બાળક એ રમકડા પ્રત્યે ભય અનુભવવા લાગ્યો. અવાજ પ્રત્યેનો જે મોટો અવાજ રજૂ કરતા એ અવાજનો ભય એ રમકડા પ્રત્યે એનું સામાન્યીકરણ થાય છે. ત્યારબાદ એ બાળકને સફેદ સસલા જેવા રમકડા સાથે સામ્ય ધરાવતું કોઈ પણ રમકડું આપવામાં આવતું તો બાળક ભય અનુભવતો, કારણ કે અહીં ઉદ્દીપક સામાન્યીકરણ થયું.
આપણામાં પણ જે કહેવત છે કે દૂધનો દાજો છાશ ફૂંકે ફૂંકીને પીએ, એટલે કે એકાદ વખત આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે ખરાબ અનુભવ હોય તો આપણે બીજી વખતે એની પ્રત્યે વ્યવહાર કરતી વખતે આપણે સાવચેત રહીએ છીએ, એના ઉપર જલ્દી વિશ્વાસ મૂકતા નથી. તો અહીંયા પ્રાણી પણ ઉદ્દીપક સામાન્યીકરણનું શિક્ષણ પ્રાપ્ત કરે છે કે એક ઉદ્દીપકની સાથે સામ્ય ધરાવતા અન્ય ઉદ્દીપકને પહેલાના જેવું ઉદ્દીપક સમજવું, અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકાતા. અભિસંધિત પ્રતિક્રિયા એટલે અહીંયા ઘંટડીના અવાજ પ્રત્યે લારસ ધરવું. અભિસંધિત ઉદ્દીપક ઘંટડીના અવાજ સાથે સામ્ય ધરાવતા અન્ય કોઈ પણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો ઉદ્દીપક સામાન્યીકરણ થયું કહેવાય. મિત્રો, અહીંયા આગળ ઉદાહરણ સહિત સમજજો તો સરળતાથી સમજી શકાશે કે અભિસંધિત પ્રતિક્રિયા ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવી. અભિસંધિત ઉદ્દીપક ઘંટડીનો અવાજ, એના પ્રત્યે જે રીતે ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે તેવી પ્રતિક્રિયા ઘંટડીના અવાજ સિવાય ઇલેક્ટ્રોનિક્સ બઝર હોય તો એ ઇલેક્ટ્રિક બઝર પ્રત્યે પણ જો કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે તો ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યીકરણ થયું કહેવાય કે ઘંટડીનો અવાજ એક ઉદ્દીપક છે, એની સાથે સામ્ય ધરાવતો ઇલેક્ટ્રિક બઝરનો અવાજ છે, તો ઘંટડીના અવાજનું સામાન્યીકરણ બઝરના અવાજ પ્રત્યે થાય છે, જેને આપણે ઉદ્દીપક સામાન્યીકરણ કહીએ છીએ. આપણા સામાન્ય વ્યવહારમાં પણ આપણે આવું સામાન્યીકરણ કરતા જોવા મળીએ છીએ કે આપણે દરેક નેતાને ભ્રષ્ટાચારી ગણીએ છીએ, તો એ સામાન્યીકરણ છે. ઉદ્દીપક ભેદબોધન, બે ઉદ્દીપકો વચ્ચેનો તફાવત પારખવો એટલે ઉદ્દીપક ભેદબોધન. આપણે અગાઉ જોયું કે કૂતરામાં ઘંટડી સાથે જોવા મળતી લાળ ઝરવાની પ્રતિક્રિયા, જો કૂતરો બઝર સાથે પણ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે તો એ ઉદ્દીપક સામાન્યીકરણ થયું છે. પણ આપણે હવે કૂતરાને એવું શીખવવું છે બે ઉદ્દીપકો વચ્ચે ભેદ પાડતા કે ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે અને બઝરના અવાજ પ્રત્યે કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા ન આપે, એવું આપણે શીખવવું છે. તો જ્યારે ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે તો એની સાથે ખોરાક આપવામાં આવે, બઝરનો અવાજ રજૂ કરવામાં આવે તો ખોરાક આપવામાં આવે નહીં. આવા વારંવાર આપણે પ્રયત્ન કરીએ કે ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે, ખોરાક આપવામાં આવશે, ત્યાર પછી બઝરનો અવાજ રજૂ કરવામાં આવે, ખોરાક આપવામાં આવે નહીં, તો ધીરે ધીરે કૂતરો ઘંટડીના અવાજ અને બઝરના અવાજ વચ્ચે ભેદ પારખતા શીખશે. એટલે કે જ્યારે ઘંટડીનો અવાજ રજૂ કરશે ત્યારે જ એ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપશે અને બઝરનો અવાજ થશે તો એ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપશે નહીં. આ રીતે ધીરે ધીરે બે ઉદ્દીપકો વચ્ચેનો ભેદ પારખતા પ્રાણી શીખે છે. આમ આપણે અનુકરણ દ્વારા આજે આ લેક્ચરમાં આપણે શીખવું એટલે શું, એની પ્રક્રિયા, શીખવાની મુખ્ય 3 પદ્ધતિઓ, અનુકરણ દ્વારા શિક્ષણ, બીજું પ્રયત્ન દ્વારા શિક્ષણ જેમાં થોર્નડાઇકનો બિલાડી ઉપર કરેલો પ્રયોગ અને ઉંદર ઉપર કરેલો ભૂલામણીનો પ્રયોગ જોયો. ત્યારબાદ આપણે પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો કૂતરા ઉપરનો પ્રયોગ જોયો, જેમાં આપણે પ્રયોગ એની સાથે એના મૂળભૂત ખ્યાલો, અનભિસંધિત ઉદ્દીપક, ખોરાક, અનભિસંધિત પ્રતિક્રિયા, ખોરાક પ્રત્યે લાળ ઝરવી, અભિસંધિત ઉદ્દીપક, ઘંટડીનો અવાજ, અભિસંધિત પ્રતિક્રિયા, ઘંટડીના અવાજ પ્રત્યે લાળ ઝરવી, ત્યારબાદ પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યીકરણ, ઉદ્દીપક ભેદબોધન, આ બધા આપણે મૂળભૂત એના ખ્યાલો પણ જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે કારક અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ, એના વિશે આપણે માહિતી મેળવીશું.